જો ક્યારેય પણ એવી મૂંઝવણ થાય કે આજે શેનું શાક બનાવવું અને ઓછી વસ્તુમાં સુપર ટેસ્ટી અને સ્વાદિષ્ટ એવું શાક બનીને તૈયાર થાય છે, ઘરમાં જ રહેલી વસ્તુઓથી બનાવીશું, તો જરૂરથી વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. તમારું સ્વાગત છે મારી ચેનલમાં અને આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. તો ચાલો શેર કરીએ આજની આ રેસીપી. તો સૌથી પહેલાં આપણે થોડી પ્રિપેરેશન કરી લેશું. તો તેના માટે મેં લસણ લીધેલું છે અને લસણને આપણે છીલીને તૈયાર કરી લેશું. તો આ શાક એવું છે કે જે ફટાફટ તૈયાર થઈ જાય છે, સ્વાદિષ્ટ પણ એટલું લાગે છે. જો સવારે ટાઈમ ન હોય, ટિફિન બનાવવા માટે ઉતાવળ હોય, તો તમે આ શાક જરૂરથી ટ્રાય કરજો. બહુ જ ટેસ્ટી એવું લાગે છે. અને આ શાક એવું છે કે જે લોકોએ ક્યારેય પણ શાક નહીં બનાવ્યું હોય ને, તો પણ સરળતાથી બનાવીને તૈયાર કરી શકશે અને એકદમ સ્વાદિષ્ટ એવું બનીને તૈયાર થઈ જાય છે. આમાં કોઈ એવું તામઝામ નથી કે કોઈ એવી પરફેક્ટ માપ નથી લેવાનું કે આટલું જ તમારે કરવું પડે. અને જે લોકો પીજીમાં રહે છે કે જે અબ્રોડ રહે છે, જે બાળકો, તો એ લોકો પણ જો પોતાની હાથે જો જમવાનું બનાવતા હોય તો તેના માટે પણ આ સરળ રેસીપી છે. તો જરૂરથી ટ્રાય કરજો. હવે મેં લસણ ફોલીને તૈયાર કરી લીધેલું છે, 2 ડુંગળી લીધેલી છે. ચોમાસાને લીધે તેમાં થોડી બ્લેક કલરનું જે હોય છે એ હતું, એટલે મેં ધોઈને લીધેલી છે. તો આ રીતે આપણે ડુંગળીના 2 ભાગ કરી લેશું અને નીચે જે કડક ભાગ હોય છે ને, તે વ્હાઇટ કલરનો મેં કાઢી લીધેલો છે, જેથી કરીને આપણી કળીઓ છે ડુંગળીની એ અલગ અલગ થઈ જાય. તો આ રીતે મોટી મોટી તમે જોઈ શકો છો કે મેં એને સ્લાઇસમાં કટ કરેલું છે. તમે અહીંયા પતલી થોડીક સ્લાઇસ કરવા માગતા હોય તો પણ કરી શકો છો, આટલી જાડી ન કરવી હોય તો પણ ચાલે, તમારે તમારી રીતે કરવું. હવે આપણે આ રીતે જ ડુંગળીને કટ કરી લેશું. આ શાક તમે જેટલું બનાવવા ઈચ્છતા હોય એટલું બનાવી શકો છો. આમાં કોઈ એવું નથી કે આટલું જ પરફેક્ટ માપ લેવું પડે. હવે આપણે ડુંગળી તૈયાર થઈ ગઈ છે, તો આપણે કેપ્સિકમ લઈ લેશું. તો કેપ્સિકમને મેં આ રીતે કટ કરી લીધેલું છે, અંદરનો બીજનો ભાગ કાઢી લેશું અને વચ્ચેથી કટ કરીને આ રીતે આપણે કટ કરીને તૈયાર કરી લેશું. એને પણ એવું નથી કે તમારે આટલા પ્રમાણમાં જ એડ કરવું, તમારી પાસે જેટલું હોય કે તમારે જેટલી રેસીપી બનાવી હોય એટલું તમે કરી શકો છો. તો મેં આટલું કેપ્સિકમ લીધેલું છે, એક કેપ્સિકમમાંથી થોડું વધ્યું હતું. હવે મરચાંને એક લઈ લીધેલું છે, તીખું એવું મરચું છે, તેને મેં રફલી કટ કરેલું છે. હવે એક બાઉલ લઈ લેશું, તેમાં આપણે ડુંગળી અને કેપ્સિકમ એડ કરી દેશું અને તેમાં આપણે થોડા એવા મસાલા કરવાના છે. તો આ રીતે ડુંગળીને સૌથી પહેલાં તેની કળીઓ જેટલી બને એટલી થોડી છૂટી પાડી લેવી. હવે આપણે ડુંગળી અને કેપ્સિકમમાં લાલ મરચું પાવડર, સ્વાદ પ્રમાણે હળદર પાવડર, ધાણા જીરા પાવડરને એડ કરી દેશું. અહીંયા તમારે આમચૂર પાવડર એડ કરવો હોય તો પણ કરી શકો છો. હવે આપણે બધી વસ્તુને મિક્સ કરી લેશું અને આ રીતે તેમાં કોટિંગ આવી જાય એ રીતે કરવાનું છે. હવે બીજા બાઉલમાં આપણે દહીં લઈ લેશું. તો દહીંને મેં અહીંયા તમે જોઈ શકો છો કે 3 ચમચા જેટલું લીધેલું છે. તમે થોડું વધારે એડ કરવું હોય તો પણ કરી શકો છો આ રીતે. અને તેમાં આપણે મસાલા એડ કરીશું. તો તેમાં મેં ગરમ મસાલા પાવડર જે ઘરે બનાવેલો છે એ જ યુઝ કરેલો છે. કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરેલું છે માત્ર કલર માટે, એ તીખું નથી હોતું. અને થોડો એવો ધાણા જીરા પાવડર એડ કરેલો છે, તે ગ્રેવીને થોડી ઘટ્ટ પણ કરશે અને સ્વાદ પણ સારો એવો આવશે. બધી વસ્તુને સરસ એવું ફેંટી લેશું અને તેને સાઈડમાં રાખી દેશું. હવે એક ખાંડણી લઈ લેશું, મેં ખરડ લીધેલી છે. તેમાં આપણે જે લસણ મરચાં જે છે તે આપણે એડ કરી દેશું. તો અહીંયા આપણે લાલ મરચું પાવડર અગાઉ પણ એડ કરેલું છે, તો એ પ્રમાણે એડ કરવું, બધું બેલેન્સ થાય એ રીતે. હવે લસણ, આદું અને મરચાં ત્રણેયને આપણે ખાંડી લેશું આ રીતે અને તેને તૈયાર કરી લેશું. તમે અહીંયા પેસ્ટ જો તમારી પાસે હોય તો તે પણ યુઝ કરી શકો છો, પણ આ રીતે ખાંડેલું જે હોય છે ને તેનો ટેસ્ટ ખૂબ જ સરસ એવો આવતો હોય છે. તો એ રીતે કરી લેશું અને તેને સાઈડમાં રાખી દેશું. હવે આપણી બધી પ્રિપેરેશન થઈ ગઈ છે, તો એક લોયો લઈ લેશું અને તેમાં આપણે તેલ ગરમ કરવા માટે રાખી દેશું. તો અહીંયા તેલનું પ્રમાણ થોડું વધારે રાખવું, જેથી કરીને ખૂબ જ સરસ એવું થશે આ શાક. હવે એક તમાલપત્ર, એક લાલ મરચું સૂકું, તે આપણે તેને સાતળવા દેશું. થોડું જીરું એડ કરી દેશું. જીરું કકડી જાય એટલે હિંગ એડ કરીશું. થોડા મીઠા લીમડાના પાન એડ કરીશું. ત્યારબાદ તે સરસ થઈ જાય એટલે આપણે આદુ મરચાં લસણ જે છે તે એડ કરીને તેની કચાશ દૂર થાય ત્યાં સુધી આપણે સાતળવાનું છે. આ બધી વસ્તુ લો ફ્લેમ ઉપર કરવી, જેથી કરીને લસણ જે છે તે બળવા ન કરે. હવે આપણે એ થઈ જાય એટલે આપણે ડુંગળી અને કેપ્સિકમવાળું જે મિક્સચર બનાવેલું છે તે આપણે એડ કરી દઈશું. થોડીવાર માટે હલાવી લેશું અને ત્યારબાદ મેં 2 ચમચી જેટલો ચણાનો લોટ એડ કરેલો છે. આ ચણાનો લોટ તમે જ્યારે આ મિક્સચર તૈયાર કરતા હોય ત્યારે પણ એડ કરી શકો છો અને આદુ મરચાં અને લસણ જ્યારે આપણે કરીએ તો ત્યારે પણ તમે ચણાનો લોટ એડ કરીને કરી શકો છો અને આ રીતે પણ કરી શકાય છે.
તો તમને જે રીત ફાવે એ રીતે કરવી. હવે આપણે બધી વસ્તુને મિક્સ કરી લેશું. ચણાનો લોટ સરસ એવું કોટિંગ થઈ જાય અને થોડીવાર માટે તેને આ રીતે ઉપર નીચે કરતા રહેવાનું છે, જેથી કરીને તે કચાશ જેવો ન લાગે. હવે બધી વસ્તુ સરસ એવી થઈ જાય એટલે આપણે ઢાંકીને થોડીવાર માટે રહેવા દેશું, જેથી કરીને ડુંગળી સરસ એવી તે ટ્રાન્સપરન્ટ થવા લાગે. મેં અહીંયા મોટી સાઇઝમાં કટ કરેલી છે એટલે થોડી વાર લાગી. જો તમે નાની સાઇઝમાં કટ કરતા હશો તો ફટાફટ થઈ જશે. તો ઢાંકી દીધા પછી આપણે ફરીથી હલાવી લેશું, થોડીવાર માટે રહેવા દેશું અને ત્યારબાદ આપણે જે દહીંનું મિક્સચર કરેલું છે તે અત્યારે એડ કરી દેશું. હવે તેને થોડીવાર માટે સતત હલાવતા રહેશું હળવા હાથે. અહીંયા આપણે જે ચણાનો લોટ એડ કરેલો છે તેનાથી શું થશે કે દહીં જે છે તેમાંથી પાણી છૂટું નહીં પડવા દે અને ગ્રેવીને થિકનેસ આપશે. તો એ પણ એક રીઝન છે ચણાનો લોટ એડ કરવાનું, અને જે બાઇન્ડિંગ આવે છે એ પણ સરસ એવી આવે છે. હવે આપણે બધી વસ્તુ મિક્સ કરી લેશું અને જ્યાં સુધી તે સરસ એવું ગરમ આ રીતે તેમાં તેલ છૂટું ન પડે ત્યાં સુધી આપણે હળવા હાથે ઉપર નીચે કરતું રહેવાનું છે. હવે સ્વાદ પ્રમાણે મીઠું આપણે એડ કરી દેશું અને થોડી એવી જે દહીં છે તેને બેલેન્સ કરે એ રીતની આપણે માઇનર એવી જ ગળાશ મેં એડ કરેલી છે. તમને અહીંયા કલરમાં ચેન્જ કોઈ થતો હોય અને વાંધો ન હોય તો તમે ગોળ પણ એડ કરી શકો છો. દેશી ગોળ એડ કરીએ એટલે થોડો કલર ચેન્જ થાય. હવે બધી વસ્તુને મિક્સ કરી લેશું. લાસ્ટમાં કસૂરી મેથી એડ કરી દેશું હાથની મદદથી મસળીને અને મિક્સ કરીને થોડીવાર માટે લો ફ્લેમ ઉપર તેને ઢાંકીને થવા દેશું. એટલે તમે જોઈ શકો છો કે આપણું શાક કેવું બન્યું છે. ખૂબ જ સ્વાદિષ્ટ અને સુગંધિતદાર એવું આ શાક બનીને તૈયાર થાય છે અને લચકા જેવું બને છે. તમે જોઈ શકો છો કે તેલ બધું છૂટું પડવા લાગ્યું છે. તો શાક આપણું રેડી થઈ ગયું છે. હવે તેને આપણે સર્વ કરી લેશું. તો આ શાકને તમે પરોઠા, રોટલા, રોટલી, ભાખરી કોઈ પણ વસ્તુ સાથે સર્વ કરી શકો છો. મજા પડી જાય ને તેવું સરસ બને છે. હવે તેને સર્વ કરી લેશું. ઉપરથી મેં ધાણા ભાજી એડ કરેલી છે અને તેને મેં રોટલી સાથે અત્યારે સર્વ કરેલું છે. સાથે ઘઉંના લોટનો પાપડ અને આમળાનું અથાણું જે મેં અગાઉ રેસીપી શેર કરેલી છે. ખૂબ જ સ્વાદિષ્ટ એવું લાગે છે અને આમળાના બેનિફિટ પણ તમને ખ્યાલ હશે. તો જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો. અને આમળા અત્યારે સિઝનમાં છે તો એ પણ અથાણું તમે જરૂરથી બનાવજો. અને જો તમે ઇન્સ્ટાગ્રામ પર મને ફોલો કરતા હોય તો આ રેસીપી કે તમે કોઈ પણ મારી રેસીપી બનાવતા હોય તો તે બનાવીને મને ટેગ જરૂરથી કરજો. તો જરૂરથી હું મારી સ્ટોરીમાં તેને શેર કરીશ. અને જો તમને આજની રેસીપી સારી લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ.